હવે વાત કરી આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ 90 to 100 સ્કોર કરવા માટે અકાઉન્ટ્સની અંદર. તો એના માટે હું તમને ઓનેસ્ટલી એક વસ્તુ કહી દઉં, રાઈટ, there is nothing like important for that or for scoring 100 or 90 marks plus. There is no shortcut to success, right? અગર તમને કોઈ પર્સન એવું ક્લેમ કરે કે તમે આટલું કરી નાખશો 90 કે 100 માર્ક્સ આવી જશે, તો એમાંથી એક સિચ્યુએશન બની શકે, રાઈટ. સિચ્યુએશન નંબર 1, યા તો એ ભગવાન છે જેને બધી વસ્તુ ફ્યુચર દેખાય છે, યા તો નંબર 2, એને એટલા બધા માર્ક્સનું તમને ઇમ્પોર્ટન્સ આપી દીધું, આખી ટેક્સ્ટ બુક જ આઈએમપી કરાવી દીધી છે, બરાબર, પછી તેમાંથી પૂછાવાનો જોઈએ 100 માર્ક્સનું, તો એ કંઈ બહુ મોટી વાત નથી, રાઈટ. સો આ બેમાંથી એક જ સિચ્યુએશન બને, બાકી દેર ઇઝ નથિંગ લાઈક શોર્ટકટ ટુ સક્સેસ, રાઈટ. સો પ્લીઝ તમે એ બધી વસ્તુના ચક્કરમાં ન પડો. 90-100 માર્ક્સ અગર તમારે જોતા હોય તો એવી રીતના નથી આવતા કે કોઈ પર્સન તમને વિડીયો બનાવીને તમને 2-3 ક્વેશ્ચન છે, 2-5 ક્વેશ્ચન, 10 ક્વેશ્ચન, 100 ક્વેશ્ચન તમને કહી દે અને તમે 90-100 લઈ આવી નાખો, રાઈટ. આ રીતના જો થતું હોત તો લિટરસી રેટ ઇન્ડિયાનો છે એ ઘણો બધો હાઈ થઈ ગયો, બરાબર. તો આવું તમે વસ્તુમાં ન જાઓ. મારા વિડીયોઝ છે એના માટે છે કે તમને હું થોડું ગાઈડ કરું, રાઈટ. એવું નહીં કે તમને હું માર્ક્સ નથી ડિસ્ટ્રીબ્યુટ કરતો, રાઈટ. અગર કોઈ તમને એવું ડિસ્ટ્રીબ્યુટ કરતું હોય કે તમે આટલું કરશો આટલું આવી જશે, એવું ના હોય. માર્ક્સ માટે એજ્યુકેશન નથી, રાઈટ. સો ડોન્ટ ગો ઇન ધેટ થિંગ. સો એ ટાઈપના વિડીયોઝ અગર તમે કોઈ જોતા હોય ઇન્ટરનેટ ઉપર કે આટલું તમે કરી નાખશો તમને આટલા માર્ક્સ મળશે, પ્લીઝ ડોન્ટ ટ્રસ્ટ ધેટ, રાઈટ. જો આ રીતના થતું હોત તો બધા રેન્કર્સ હોત, રાઈટ. એવું નથી હોતું. આખી ટેક્સ્ટ બુક ઇમ્પોર્ટન્ટ ટીક કરાવવાથી પછી કોઈ એમ કહે કે આમાંથી આટલા માર્ક્સનું પૂછાઈ ગયું, એવું ના હોય, રાઈટ. દે આર જસ્ટ ડુઈંગ ધ માર્કેટિંગ સ્ટ્રેટેજી, રાઈટ. તો એ માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં તમે ન ફસાવો. ઓકે, થેન્ક યુ.